વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના હોલમાં મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષસ્થાને ઇતિહાસ રચાયો હતો। આઈઓસીએલ સાથે વડોદરા મહાનગરપાલિકાના કરારનો પ્રથમ હપ્તો ₹10.23 કરોડનો ચેક મેયર પિંકીબેન સોનીને સુપરત કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલ વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા પ્રજાલક્ષી કામો તેમજ વડોદરાની આજુબાજુના વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા તેમજ તેમના પડતર પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાય તેવી બેઠક યોજવામાં આવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે 40 MLD માટે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો છે। વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેર રાજેશ સિમ્પી તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો। જે કરાર મુજબ પ્રથમ હપ્તો ₹10.23 કરોડનો ચેક આઈઓસીએલ દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને આઈઓસીએલના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સુપરત કરવામાં આવ્યો હતો। આ કરારથી વડોદરા મહાનગરપાલિકાની વાર્ષિક આવકમાં 7.04 કરોડથી ₹20 કરોડ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ખાતેના 50 MLD એસટીપીથી જીએસએફસી, જીએસીએલ અને જીઆઈપીસીએલ ને 42 MLD ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવામાં પણ આવનાર છે, જેની ટેન્ડર પ્રક્રિયા અત્યારે પ્રગતિ હેઠળ છે। તો સાથે સાથે નંદેસરી ખાતેની ઇન્ડસ્ટ્રીઝ, શેરખી ખાતેના એસટીપીથી 25 MLD ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાનો કામનો પણ ડીપીઆર બનાવવામાં આવી રહ્યો છે। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત આઈઓસીએલની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર અભિવ્યક્ત કરું છું કે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના આઈઓસીએલના સંયુક્ત પ્રયાસોથી આજે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું। ये एक बहुत बड़ा स्टेप है और मैं वीएमसी का भी बहुत आभारी हूँ। मैडम पिंकी मैन मेयर हमारे साथ हैं कि इस इनिशिएटिव को आज से करीबन 3 साल पहले शुरू किया गया और वीएमसी ने भी अपने पूरा इंफ्रास्ट्रक्चर बनाया और हम लोगों ने भी अपने रिफाइनरी के अंदर में एक बड़ा इंफ्रास्ट्रक्चर तैयार किया ताकि ट्रीटेड वाटर को हम लोग डायरेक्टली अपने इक्विपमेंट और जहाँ कहीं भी हम इसको यूज़ करें उसको लिया जा सके। सो ये बड़ौदा शहर के लिए भी एक बहुत गौरव की बात है, ये इस तरह का इनिशिएटिव लिया गया है।